સમાચાર મળી રહ્યા છે બોડેલીથી। બોડેલીમાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। અલીપુરાની રામનગર, ગોપાલ ટોકીઝ અને અનેક સોસાયટીના વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ભરાતા લોકોને થઈ રહી છે હાલાકી। અમારા પ્રતિનિધિ ઇમરાની મંસૂરીએ કર્યા છે તંત્ર સામે સવાલ। આપ નિહાળો આ દ્રશ્યો જેમાં જનતાને પડી રહી છે હાલાકી। ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી। આજે સવારથી જ બોડેલી પથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ રાજખેરવા અને જે ગોપાલ ટોકીઝને જોડતો માર્ગ છે ત્યાં ખૂબ પાણી ભરાયા છે, ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને ખાસ કરીને જે વાહન ચાલકો, રાહદારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે। જે રોડ છે રાજખેરવાથી ગોપાલ ટોકીઝને જોડતો રોડ છે, 1.5 વર્ષથી આનું જે કામ છે ખોરબે ચડ્યું છે અને અનેક વિવાદને લઈને આ રોડ ન બનાવવામાં આવતા ખાસ કરીને અહીંથી 7 થી 8 સોસાયટીના લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે જે આજે સવારમાં જ વરસાદ પડ્યો હતો, વરસાદને લઈને અનેક વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।